પૃથ્વી સર કેમેસ્ટ્રી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। આજે છોકરાઓ આપણે એક અગત્યના ટોપિકની વાત કરવાની છે। આ ટોપિક આપણને એમસીક્યુ માટે ખૂબ જ અગત્યનો થશે। ક્યારેક એવું લાગે તો આ ભાઈબંધ છે એને થિયરીમાં પણ પૂછી શકે। આજે આપણે વાત કરશું છોકરાઓ આણ્વિકતા વિશે। આણ્વિકતા છોકરાઓ જે છે એકદમ સરળ પ્રકારનો ટોપિક છે। આના વિશે આપણે ધીરે ધીરે જે છે એ ડિટેલમાં શીખતા જઈએ। હવે આપણે છોકરાઓ વાત શેની કરવાની છે એ જરાક જો તો કે ભાઈ આપણે વાત કરવાની છે આણ્વિકતા વિશે। આપણે જો આણ્વિકતા શબ્દની ચર્ચા કરીએ તો આવી રીતે સમજાવશું। આણ્વિકતાનો છોકરાઓ એક સાદો અર્થ શું થાય છે જરાક બોલો ને। તો કે આનો સાદો અર્થ થશે સક્રિય અણુની સંખ્યા। આનો સાદો અર્થ શું થવાનો છે? સક્રિય અણુની સંખ્યા। એટલે આપણે છોકરાઓ હવે જો આમ દર્શાવવા જઈએ તો આવી રીતે કે ભાઈ આણ્વિકતા આવી રીતે દર્શાવી શકાય। પ્રક્રિયકોના એવા અણુઓની સંખ્યા જે નિપજમાં રૂપાંતરણ પામતા પહેલા એકબીજા સાથે અથડામણ એટલે કે સંઘાત અનુભવે છે। આને હવે આપણે છોકરાઓ ધીરે ધીરે કટકે કટકે સમજીએ કે ભાઈ આપણી પાસે છોકરાઓ જોવા જઈએ તો આણ્વિકતા છે તો આણ્વિકતાનો મતલબ શું થશે કે પ્રક્રિયકના એવા જ અણુ લેવાના છે જેનું છોકરાઓ એકબીજા સાથે અથડામણ થયા પછી નિપજમાં રૂપાંતર થયું હોય। એટલે આને સમજાવવા માટે આપણે આને કટકામાં વહેંચી દઈએ। પહેલા આપણે સમજવું છે એક આણ્વીય પ્રક્રિયા। જો પહેલો શબ્દ છોકરાઓ આપણે કયો શીખવો છે? એક આણ્વીય પ્રક્રિયા। એક આણ્વીય પ્રક્રિયાનો મતલબ શું થાય? એવી પ્રક્રિયા જેમાં નિપજ માત્ર એક જ પ્રક્રિયકના અણુમાંથી બને છે। અણુમાંથી બને છે એટલે હવે આપણે આણ્વિકતાની વાત કરીએ એટલે આણ્વિકતા શું થઈ ગયું? અણુઓની સંખ્યા। તો આ અણુઓની સંખ્યાની જો આપણે વાત કરીએ છોકરાઓ તો અહીંયા આપણે આનું એક ઉદાહરણ દર્શાવી દઈએ કે ભાઈ એક આણ્વીય એટલે શું? તો કે ભાઈ એક આણ્વીયની વાત કરીએ ને તો આવું કહેવાય NH4NO2 એમોનિયમ નાઇટ્રાઇટ। આને બોલાય એમોનિયમ નાઇટ્રાઇટ। હું આ એમોનિયમ નાઇટ્રાઇટનું વિઘટન કરું એટલે મને એમાંથી એક અણુ મળશે નાઇટ્રોજનનો અને બે અણુ છોકરાઓ મળવાના છે H2O ના। અહીંયાથી આપણે જોવા જઈએ તો અહીંયા મને એક અણુ શું મળ્યો છોકરાઓ? તો કે એક અણુ મળશે નાઇટ્રોજન, બે અણુ મળવાના છે H2O। તો હવે જુઓ છોકરાઓ આમાં આપણને નિપજ મળી ગઈ। આમાં જે નિપજ મળી ગઈ ને છોકરાઓ તો અહીંયા કંઈક એવું યાદ રાખવું પડશે। શું યાદ રાખવું પડશે? આમાંથી એમસીક્યુ પૂછાય તો આવી રીતે કે ભાઈ જો આ પ્રક્રિયા છે એ પ્રક્રિયા માત્ર સાંભળજો આ શબ્દ બહુ અગત્યના હોય ઊંચા દબાણે અને ઊંચી સાંદ્રતાએ ઊંચા દબાણે અને ઊંચી સાંદ્રતાએ એક આણ્વીય છે। માની લ્યો કે તમે તાપમાન દબાણ કે સાંદ્રતામાં ફેરફાર કર્યો તો સેટેલિયરના નિયમ મુજબ પ્રક્રિયા ઊંધી ચાલુ થાય। જો પ્રક્રિયા ઊંધી ચાલુ થઈ તો એનો મતલબ શું થયો? તો કે ભાઈ એનો મતલબ એવો થયો હવે પ્રક્રિયા એક આણ્વીય ન કહેવાય,
આ તો એક અણુ હતું એટલે આપણે એક આણવીય નામ આપ્યું. જો પ્રક્રિયા પાછી આવે પ્રતિગામી દિશામાં તો કેટલા અણુ થઈ ગયા છોકરાઓ? 3. તો આ પ્રક્રિયા ત્રિઆણવીય બની જશે. તો એનો મતલબ આવો થયો કે પ્રક્રિયાને એક આણવીય રાખવી હોય તો સાંદ્રતા અને દબાણ ઊંચા હોવા જરૂરી છે. આવા MCQના મુદ્દાઓ થયા. આ બધા મુદ્દા કોના થયા છોકરાઓ? MCQના. ચલો બીજું, હવે હું વાત કરું છું છોકરાઓ દ્વિઆણવીય પ્રક્રિયા. તો ભાઈબંધ દ્વિઆણવીય પ્રક્રિયાનો મતલબ શું થાય? જો એવી પ્રક્રિયા જેમાં નિપજ બે અણુઓમાંથી અથવા બે પ્રક્રિયકોમાંથી બને છે. ટૂંકમાં લખ્યું કે અહીંયા ભાઈ દ્વિઆણવીયનો મતલબ આવો થયો કે હવે મને નિપજ તો મળશે, પણ આ નિપજની જો હું વાત કરું તો એમાં છોકરાઓ બે અણુ હશે. આનું છોકરાઓ આપણે ઉદાહરણ સમજાવવું હોય તો કે H2 + I2 એટલે મને એમાંથી નિપજ મળી ગઈ 2HI. તો હવે અહીંયા કેવું બન્યું છોકરાઓ? તો કે જો ભાઈ હવે અહીંયા આવું બન્યું કે અહીંયા જે આપણે નિપજ તો બનાવી દીધી, આ નિપજની અંદર બે અણુ વપરાણા, હાઇડ્રોજન ને આયોડિન. તો હાઇડ્રોજન અને આયોડિન આ બે અણુની જો આપણે વાત કરીએ ને છોકરાઓ, તો અહીંયા આપણે વધારાનો કયો શબ્દ યાદ રાખશું? તો કે જો ભાઈ અહીંયા વધારાનો શબ્દ આ યાદ રાખશું. જો કે ભાઈ મોટા ભાગે દ્વિઆણવીય પ્રક્રિયા દ્વિતીય ક્રમની હોય છે. જો આપણે મોટા ભાગે એવો શબ્દ વાપર્યો છે, બધા માટે નહીં. એટલે અહીંયા શું કહી દેવાનું છે કે દ્વિઆણવીય પ્રક્રિયા હોય બરાબર દ્વિતીય ક્રમ. કે મોટા ભાગની પ્રક્રિયા જે દ્વિઆણવીય છે એનો પ્રક્રિયાનો ક્રમ પણ કેવો હોય છે? દ્વિતીય હોય છે. જો આ બે શબ્દ આપણે MCQ માટે યાદ રાખવાના છે, એક આણવીય, દ્વિઆણવીય. હવે એના પછી કયું ઉદાહરણ આવશે છોકરાઓ? ત્રિઆણવીય. શેનું ઉદાહરણ આવશે છોકરાઓ? ત્રિઆણવીય. ચલો ભાઈ, ત્રિઆણવીય પ્રક્રિયાનો મતલબ શું થાય? તો કે ભાઈ સિમ્પલ છે, હવે વ્યાખ્યા તો કઈ અઘરી નથી. જેમાં નિપજ ત્રણ પ્રક્રિયકોમાંથી બને છે. અથવા નિપજ આપણને ત્રણ અણુ છે એ ત્રણ અણુમાંથી મળે છે. આવી રીતે હાલો એક ઉદાહરણ લખીએ. ઉદાહરણ કયું આવશે છોકરાઓ? તો આપણે પ્રક્રિયાનો ક્રમ નક્કી કરતા શીખવાડ્યું હતું ને. બે અણુ નાઇટ્રિક ઓક્સાઇડ વત્તા ઓક્સિજન એટલે એમાંથી શું બની જવાનું છે? બે અણુ NO2. જો બે અણુ આના, એક અણુ આનું, કેટલા અણુ થયા? 3. એટલે આ પ્રક્રિયાને આપણે નામ શું આપશું? ત્રિઆણવીય પ્રક્રિયા. આમાં શું યાદ રાખશું છોકરાઓ? આના માટે કયું યાદ રાખશું? તો કે ભાઈ ત્રણ અણુ દ્વારા થતી પ્રક્રિયા, ત્રણ અણુ દ્વારા થતી પ્રક્રિયા શક્ય છે, પરંતુ ત્રણ કરતા વધારે અણુઓ દ્વારા થતી પ્રક્રિયાને જટિલ પ્રક્રિયા કહે છે. જટિલ પ્રક્રિયા કહે છે. અને આના માટે એક સરસ મજાનું વાક્ય શું લખશું છોકરાઓ? જટિલ પ્રક્રિયા માટે આણ્વિકતાનો કોઈ અર્થ નથી. આણ્વિકતાનો કોઈ અર્થ નથી. જો ભાઈબંધ, આટલા બોર્ડવર્કમાંથી તમારે આટલા શબ્દ છે એ યાદ રાખવાના છે.
કે આણ્વિકતા એટલે ખરેખર જે સક્રિય અણુ છે એની સંખ્યા. એક આણ્વીય માટે શું યાદ રાખશું? ઊંચા દબાણે ઊંચી સાંદ્રતાએ થતી પ્રક્રિયા. દ્વિઆણ્વીય માટે શું યાદ રાખશું? દ્વિઆણ્વીય હોય મોટે ભાગે એમનો ક્રમ પણ કેવો હોય? દ્વિતીય ક્રમ હોય. અને 3 અણુ સુધી પ્રક્રિયા શક્ય છે, પણ 3 અણુ કરતાં વધારે પ્રક્રિયા થાય તો એને જટિલ પ્રક્રિયા કહેવાય. અને જટિલ પ્રક્રિયા માટે આણ્વિકતાનો કોઈ અર્થ નથી. ખ્યાલ આવી ગયો? તો હવે જટિલ પ્રક્રિયા એટલે શું અને એને કઈ રીતે સમજાવી શકાય એ તમને શીખડાવું. હવે આ જો છોકરાઓ, હવે આના કરતાં પાછા થોડાક આગળ વધીએ. આપણે શબ્દ વાપર્યો છે જટિલ પ્રક્રિયા માટે આણ્વિકતાનો કોઈ અર્થ નથી, એટલે શું? ચાલો ભાઈ, તો અહીંયા હવે આપણે દર્શાવીએ છીએ જટિલ પ્રક્રિયા. કોને કહેવામાં આવશે છોકરાઓ જટિલ પ્રક્રિયા? તો કે જો આવી રીતે આપણે પોટેશિયમ ક્લોરેટની પ્રક્રિયા 6 અણુ FeSO4 ની હાજરીમાં કરીએ અને 3 અણુ H2SO4 વાપરીએ, પછી આમાંથી આપણે અલગ અલગ પ્રકારની નિપજ મેળવી છે. તો હવે હું આ પ્રક્રિયાને ધ્યાનથી જોઉં તો મને આવી ખબર પડે કે સૈદ્ધાંતિક રીતે તમે વિચારવા જાઓ, સૈદ્ધાંતિક, તો સૈદ્ધાંતિક રીતે આની આણ્વિકતા કેટલી છોકરાઓ? તો કે સૈદ્ધાંતિક રીતે જોવા જાઉં તો 1 અણુ, 6 અણુ, 3 અણુ, 10 અણુ થયા. આની આણ્વિકતા 10 કહેવાય. પણ એક હારે 10 અણુ એકબીજા સાથે અથડાય એવું કોઈ દી શક્ય ન બને. આપણે એક પાણામાંથી કટકા કરી શકીએ, 2 પાણાને ભટકાડી શકીએ, બહુ ધારીને જો ઘા કરીએ તો 3 પાણા ભટકાય. પણ 3 કરતાં વધારે પાણાને ભેગા કરો તો બીજા 2 વચ્ચે ભટકાઈ ગયા હોય. એટલે 3 કરતાં વધારે અણુ છે એ શક્ય નથી. એટલે આની સૈદ્ધાંતિક રીતે આણ્વિકતા 10, પણ પ્રાયોગિક કેટલી છોકરાઓ? હું પ્રાયોગિક રીતે જોવા જાઉં તો શું કહેવાય છોકરાઓ? તો આની આણ્વિકતા 2 છે. તો આપણને કેમ ખબર પડી કે આની આણ્વિકતા 2 છે છોકરાઓ? તો એના માટે થઈને આપણે શું કહેશું? તો કે ભાઈ પ્રક્રિયાની આણ્વિકતા નક્કી કરવા, સમજો આ શબ્દ પણ ધ્યાન રાખજો, પ્રક્રિયાની આણ્વિકતા નક્કી કરવા પ્રક્રિયાની ક્રિયાવિધિ સમજવી પડે. પ્રક્રિયાની ક્રિયાવિધિ સમજવી પડે. છોકરાઓ આ શબ્દો પર ખાસ ધ્યાન રાખવાનું છે. પ્રક્રિયાની આણ્વિકતા કોણ નક્કી કરશે? એની ક્રિયાવિધિ નક્કી કરશે. કઈ રીતે? ઉદાહરણ આપીને સમજીએ. ચાલો આપણે ઉદાહરણ લખીએ. ઉદાહરણ તરીકે આપણે 2 અણુ હાઇડ્રોજન પેરોક્સાઇડની પ્રક્રિયા કરાવી છે આયોડાઇડ ઉદ્દીપકની હાજરીમાં બેઝિક માધ્યમમાં. ઘણી વખત છોકરાઓ બેઝિક માધ્યમ ન લખ્યું હોય. શું લખ્યું હોય? આલ્કલાઇન માધ્યમ લખ્યું હોય. હવે એમાંથી નિપજ શું મળવાની છોકરાઓ? તો કે 2 અણુ H2O વત્તા ઓક્સિજન. જો પ્રક્રિયા તો આટલી સરળતાથી થઈ ગઈ કે હાઇડ્રોજન પેરોક્સાઇડનું મેં વિઘટન કરી નાખ્યું, મને નિપજ મળી ગઈ. પણ આની મારે આણ્વિકતા નક્કી કરવી હોય, આનો પ્રક્રિયા વેગ નક્કી કરવો હોય તો કઈ રીતે નક્કી થાય? તો કે ભાઈ આનો પ્રક્રિયા વેગ આવી રીતે નક્કી થાય. જો આ વર્ષે MCQમાં આ પૂછાણ હતું કે એનો પ્રક્રિયા વેગ જણાવો, શું આવશે છોકરાઓ? કે H2O2 ની 1 ઘાત અને અહીંયા આવશે I- ની 1 ઘાત. એટલે આમ જોવા જઈએ તો પ્રક્રિયાનો ક્રમ કયો થયો છોકરાઓ? આનો પ્રક્રિયા ક્રમ કેટલો થયો છોકરાઓ? 1 + 1 = 2. જો પ્રક્રિયા વેગનું સમીકરણ આ બન્યું. પ્રક્રિયા વેગનું સમીકરણ કોણ નક્કી કરે છોકરાઓ? પ્રક્રિયાની ક્રિયાવિધિ નક્કી કરે. હવે આપણે શું લખશું? પ્રક્રિયાની ક્રિયાવિધિ લખીએ. જો પ્રક્રિયાની ક્રિયાવિધિ આવી રીતે નીચે પ્રમાણે હોય.
પ્રક્રિયાની ક્રિયાવિધિ આવી રીતના હશે. જો તબક્કા નંબર 1 સાંભળજો, આ અગત્યની વસ્તુ છે. તબક્કો 1 કેવો છે? તબક્કો 1 ધીમો તબક્કો છે. કેવો છે છોકરાઓ? ધીમો તબક્કો. શું છે ભાઈ ધીમા તબક્કાની અંદર? H2O2 ની પ્રક્રિયા કરવાની છે I માઇનસ સાથે, એમાંથી બનશે H2O વત્તા IO માઇનસ. આ પહેલો તબક્કો થયો. હવે તો કે હવે અહીંયા લખશું છોકરાઓ આપણે તબક્કા નંબર 2. એ કેવો હશે છોકરાઓ? ઝડપી તબક્કો. જો આ તબક્કો કેવો છે છોકરાઓ? ઝડપી તબક્કો. આની અંદર શું થતું હશે? H2O2 વત્તા IO માઇનસ, એમાંથી બનશે H2O, એમાંથી બનશે O2 અને સાથે સાથે I માઇનસ આપણને પાછો મળશે. જો આવી રીતે. હવે હું કુલ પ્રક્રિયા લખું તો શું થાય? હું આમની પાછી કુલ પ્રક્રિયા લખું તો શું થાય? જો જરા IO માઇનસ કેવા થઈ ગયા? કેન્સલ. તો એનો મતલબ આ IO માઇનસ હતું કોણ? તો IO માઇનસ મધ્યવર્તી ભાઈબંધ હતો. કેવો હતો છોકરાઓ? મધ્યવર્તી ઘટક. જો હવે I માઇનસ કેન્સલ. શું વધ્યું છોકરાઓ? 2 અણુ H2O2. મુખ્ય નિપજમાં શું મળ્યું? H2O 2 અણુ વત્તા O2. જો આ રહી એ જ પ્રક્રિયા છે. તો IO માઇનસ શેના તરીકે વર્તે ભાઈબંધ? જો ઉદ્દીપક તરીકે વર્તે. હવે મારે આ પ્રક્રિયાની આણ્વિકતા નક્કી કરવી હોય તો કેટલી થાય? તો આપણે લખશું આપેલ પ્રક્રિયાની આણ્વિકતા બરાબર 2. આણ્વિકતા બરાબર 2. ભાઈબંધ કેમ મેં ડાયરેક્ટ લખી નાખ્યું પ્રક્રિયાની આણ્વિકતા બરાબર 2? તો હવે પછી સાંભળો, જટિલ પ્રક્રિયાની આણ્વિકતાનો આધાર શેના ઉપર હોય છે? તો કે ભાઈ પ્રક્રિયાની ક્રિયાવિધિ ઉપર હોય. બીજો મુદ્દો, પ્રક્રિયાની ક્રિયાવિધિનો આધાર શેના ઉપર હોય? ક્રિયાવિધિનો આધાર શેના ઉપર હોય છોકરાઓ? સૌથી ધીમા તબક્કા ઉપર હોય. સૌથી કાઢી નાખું છું. ધીમા તબક્કા ઉપર હોય. શેના ઉપર હોય છોકરાઓ? હાલ ને ભાઈ, ધીમા તબક્કા પર. ધીમા તબક્કા પર. કેમ ભાઈ ધીમા તબક્કા ઉપર આધારિત હોય? તો આપણે લખશું કે ધીમો તબક્કાને શું કહેવાય? ધીમો તબક્કો એ વેગ નિર્ણાયક તબક્કો કહેવાય. કેવો કહેવાય? વેગ નિર્ણાયક તબક્કો. જો આવી રીતે. તો આવી રીતે છોકરાઓ આપણે આણ્વિકતાને સમજાવી શકાય. ઓલો મુદ્દો ઘડીકમાં સમજાઈ જાય. હવે જો છોકરાઓ અત્યારે આપણે જે પણ ચર્ચા કરી એને આપણે આવી રીતે દર્શાવીએ. અહીંયા આપણે લખશું આણ્વિકતા અને અહીંયા લખશું છોકરાઓ પ્રક્રિયાક્રમ. ચાલો ભાઈ 2 મિનિટ હવે ધ્યાન રાખીએ. તફાવત લખવાનો છે. હમણાં આપણે એવું કર્યું કે આ પ્રક્રિયા હતી તો મેં અણુ ગણી લીધા 1, 6, 3 ટોટલ કેટલા થયા? 10. તો મેં પ્રક્રિયાની આણ્વિકતાને ગણી લીધી. એનો મતલબ શું થયો? આણ્વિકતા એ સૈદ્ધાંતિક મૂલ્ય છે. આણ્વિકતા એ કેવું છે છોકરાઓ? સૈદ્ધાંતિક મૂલ્ય છે. જો આની પહેલા પણ જુઓ તમે, અહીંયા શું લખ્યું? 1 અણુ એક આણ્વીય, 2 અણુ દ્વિઆણ્વીય, 3 અણુ ત્રિઆણ્વીય. તો 1, 2 ને 3 અણુ આપણે ગણીને કહી દીધા કે આની પ્રક્રિયા આટલી છે, આણ્વિકતા આટલી છે, એટલે આને સૈદ્ધાંતિક મૂલ્ય કહેવાય. પણ હું ત્રણેય પ્રક્રિયાનો ક્રમ નક્કી ન કરી શકું.
તો એનો મતલબ શું થયો? ક્રમ નક્કી કરવા માટે તો તમારે ફરજિયાત ક્રિયાવિધિ શીખવી પડે. તો અહીંયા શું થયું છોકરાઓ? પ્રક્રિયા ક્રમ એ પ્રાયોગિક મૂલ્ય છે. એ તો ફરજિયાત તમને પ્રાયોગિક રીતે નક્કી થાય. પ્રાયોગિક મૂલ્ય છે જો આવી રીતે. એ ફરજિયાત કઈ રીતે નક્કી થાય છોકરાઓ? પ્રેક્ટિકલ કરવો પડે, રીડિંગ લેવા પડે, આલેખ બનાવવો પડે, પછી આપણને ખબર પડે. એટલે આણ્વિકતા સૈદ્ધાંતિક, પ્રક્રિયા ક્રમ પ્રાયોગિક, પહેલો મુદ્દો. બીજું, આણ્વિકતા એ પૂર્ણાંક મૂલ્ય છે. આનો મતલબ એવો થયો કે અણુની સંખ્યા તમે ગણવા જાઓ તો 1, 2 ને 3, મતલબ આખા અણુ હોય. અણુ કોઈ દી અડધા, પોણા, ફાડિયા એવા હોતા નથી. પણ અહીંયા શું કહેશું છોકરાઓ? પ્રક્રિયાનો ક્રમ કેવો હોય? તો કે પ્રક્રિયા ક્રમ એ ઋણ હોય, પ્રક્રિયાનો ક્રમ શૂન્ય હોય, પ્રક્રિયાનો ક્રમ ધન હોય, પ્રક્રિયાનો ક્રમ અપૂર્ણાંક હોય અને પ્રક્રિયાનો ક્રમ પૂર્ણાંક હોય. જો પ્રક્રિયાનો ક્રમ ગમે તે હોય. તો હવે આપણે છોકરાઓ પાછો છેલ્લો મુદ્દો જોઈએ. જટિલ પ્રક્રિયા માટે ક્રિયાવિધિમાં ધીમા તબક્કામાં વપરાતા અણુની સંખ્યાને આધારે આણ્વિકતા નક્કી થાય છે. જો આવી રીતે છોકરાઓ કે હું ભાઈ જટિલ પ્રક્રિયા લઈ લઉં, તેમાં મારે ક્રિયાવિધિ જોવાની, ક્રિયાવિધિમાં ધીમો તબક્કો જોવાનો અને ધીમા તબક્કામાં શું જોવાનું? એમાં વપરાતા અણુની સંખ્યા. હવે આ બાજુ આવી જાઓ છોકરાઓ. જટિલ પ્રક્રિયામાં ક્રિયાવિધિમાં ધીમા તબક્કામાં વપરાતા પ્રક્રિયકોની સાંદ્રતાને આધારે પ્રક્રિયા ક્રમ નક્કી થાય છે. તો અહીંયા છોકરાઓ આપણે જે બે સરસ મજાના મુદ્દા કીધા કે નહીં છેલ્લા, એમાં આપણે શું કીધું કે ધીમા તબક્કામાં વપરાતા અણુની સંખ્યાને આધારે આણ્વિકતા નક્કી કરવાની. અહીંયા શું કીધું? ધીમા તબક્કામાં વપરાતા પ્રક્રિયકોની સાંદ્રતાને આધારે જે છે એ પ્રક્રિયાક્રમ નક્કી થાય છે. તો ક્યારેક આ 3 મુદ્દાઓ છે એ આપણને 2 માર્ક્સની થિયરીમાં પણ પૂછી શકે. હવે આ જો છોકરાઓ, હવે આપણે આવી જ રીતે હજુ એક આઈએમપી પ્રશ્ન શીખવો છે. કયો છે ભાઈબંધ? તો કે આને બોલવાનું છે અથડામણનો સિદ્ધાંત. અથડામણ એટલે શું થયું છોકરાઓ? માથાકૂટનો પ્રશ્ન. આને કહેશું સંઘાતનો નિયમ. ચાલો ભાઈ, હવે આ સંઘાતના નિયમને શીખવા માટે થઈને આપણે કટકે આગળ વધીએ. એકદમ સરળ વસ્તુ છે. જેમ જેમ જોતા જશું એમ આપણને સમજાતું જશે. ચાલો ભાઈ, અહીંયા જો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હોય એ આવી રીતે થાય. A+B આ 2 પ્રક્રિયકોના અણુઓ એકબીજા સાથે અથડામણ કરે એટલે એનું રૂપાંતરણ શેમાં થઈ જાય છોકરાઓ? નિપજોમાં. આ નિપજો એટલી સરળતાથી મળતી નથી.
તો હવે અહીંયા છોકરાઓ આપણે શું લખશું કે સફળ અથડામણ એટલે કે નિપજ મળવા માટેના સફળ અથડામણ માટેની શરતો કે અહીંયા આપણે એ અને બી અણુ લઈ લઈએ છોકરાઓ અને એમની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા કરાવે તેમાંથી નિપજ મળતી નથી. નિપજ ક્યારે મળશે છોકરાઓ? સફળ અથડામણ ક્યારે થશે? પહેલી શરત આ પ્રક્રિયકોના અણુઓ વચ્ચે અથડામણ થવી જરૂરી છે. કે તમે ભાઈ નિપજ એમને ના મળે, એ અને બી એકબીજા સાથે ભટકાય તો નિપજ મળે. પ્રક્રિયકોના અણુઓ વચ્ચે અથડામણ થવી જરૂરી છે. પેલો નિયમ ખાલી અથડામણથી ચાલશે તો કે ના. અથડામણ પામતા અણુઓ પાસે પૂરતી ગતિ ઉર્જા હોવી જરૂરી છે. પૂરતી ગતિ ઉર્જા હોવી જરૂરી છે કે એમને આપણને નિપજ ન મળે, પૂરતી ગતિ ઉર્જાથી અથડામણ થવી જરૂરી છે. માની લો કે બે પ્રક્રિયકો એકબીજા સાથે ભટકાય છે, પૂરતી ગતિ ઉર્જાથી ભટકાય છે તો પણ નિપજ મળતી નથી. શું કામ? અથડામણ યોગ્ય દિશાએથી થવી જરૂરી છે. આપણે બે અણુને ભટકાડી દીધા, પૂરતી ગતિ ઉર્જાથી ભટકાડી દીધા, પણ એમની જો દિશા અલગ અલગ હશે તો નિપજ મળવાની નથી. એટલે હવે આપણે એક સરસ મજાની પ્રક્રિયા અહીંયા સમજાવીએ છોકરાઓ. જો આવી રીતે કે હું હાઇડ્રોજનની પ્રક્રિયા આયોડિન સાથે કરું એટલે સ્વાભાવિક રીતે આપણને નિપજ શું મળશે? 2HI. પણ હવે આ 2HI જે નિપજ છે એ મળે છે કે નથી મળતી એ આપણે ચેક કરીએ. કઈ રીતે ચેક થાય? તો કે ભાઈ આપણી પાસે કન્ડિશન 2 છે. ચાલો ભાઈ અહીંયા આપણે લખીએ પરિસ્થિતિ 1. જો હું પરિસ્થિતિ 1ની વાત કરું તો એમાં હું હાઇડ્રોજનનો અણુ આવી રીતે લઉં છું H2 અને એની પ્રક્રિયા હું કરું છું I2 સાથે. જો આવી રીતે I2 નો અણુ આવી રીતનો છે. અહીંયા જે હાઇડ્રોજન ને આયોડિન મેં બે લઈ લીધા કે નહીં, આ બંને અણુ જોવો જોઈએ અયોગ્ય સમમિતિ ધરાવે છે. સમમિતિ એટલે છોકરાઓ ગોઠવણી કેવી છે છોકરાઓ? આમની અયોગ્ય છે. હવે તમે હાઇડ્રોજનને આયોડિનને એકબીજા સાથે ભટકાડો, પૂરતી ગતિ ઉર્જાથી ભટકાડો. અહીંયા શું થવાનું છે? તો કે અહીંયા છોકરાઓ મૂળ પ્રક્રિયકો પાછા મળશે. જો ભાઈ શું થશે? મૂળ પ્રક્રિયકો પાછા મળશે. કેમ ભાઈ મૂળ પ્રક્રિયકો પાછા મળશે? આપણે તો ભટકાડતા, પણ આ જે ભટકાણા ને છોકરાઓ એ ક્યાંથી ભટકાણા? અયોગ્ય દિશાએથી ભટકાણા. જો આમની દિશા યોગ્ય નથી. પણ હવે હું પરિસ્થિતિ નંબર 2ની વાત કરું ને છોકરાઓ, જો પરિસ્થિતિ નંબર 2, હવે હું આમને શું કરવાનો છું? યોગ્ય દિશાએથી અથડામણ આપું છું. જો હવે આમની સમમિતિ કેવી હશે છોકરાઓ? એક સમાન. હાઇડ્રોજન જેવી રીતનો છે એવી જ રીતનો અહીંયા મેં કોને લઈ લીધો છોકરાઓ? જો મેં આયોડિનને લઈ લીધું. જો જેવો હાઇડ્રોજન એવો આયોડિન, બરાબર? જેવો હાઇડ્રોજન એવો આયોડિન. શું થશે? તો કે હવે અહીંયા આવું થશે કે જેવા તમે આ બે અણુને એકબીજા સાથે અથડામણ કરાવશો કે નહીં, એટલે આ બંનેની સમમિતિ એટલે કે ગોઠવણી કેવી છે છોકરાઓ? એક સમાન. કરી ગયો એક સમાન.
અને અહીંયા બેની ગોઠવણી કેવી હતી છોકરાઓ? જુદી જુદી. કેવી હતી છોકરાઓ? જુદી જુદી. હવે શું થશે તો કે હવે અહીંયા હાઇડ્રોજન અને હાઇડ્રોજન વચ્ચેના બંધ તૂટશે. જો હવે અહીંયા આયોડીન અને આયોડીન વચ્ચેના બંધ તૂટશે અને સાનામુના હાઇડ્રોજન અને આયોડીન વચ્ચે બંધ જોડાશે. સાનામુના હાઇડ્રોજન અને આયોડીન વચ્ચેના બંધ જોડાશે. થોડીક વાર પછી ખબર પડશે કે હવે હાઇડ્રોજન અને આયોડીન વચ્ચે આપણને બંધ મળે છે. આવી રીતે. કેવી રીતે છોકરાઓ? આવી રીતે. ખ્યાલ આવી જશે. તો અહીંયા આપણે આ ત્રણે ત્રણ કન્ડિશનને યોગ્ય રીતે સમજાવી. હવે આ જે ઓલો વચ્ચેનો ભાગ રહ્યો ને છોકરાઓ, વચ્ચેનો ભાગ આમને બોલવામાં આવે છે સક્રિયકૃત સંકીર્ણ. છોકરાઓ આમને શું બોલવામાં આવે છે? સક્રિયકૃત સંકીર્ણ. જો આવી રીતે. આવી રીતે આને આપણે શું કહેશું? સક્રિયકૃત સંકીર્ણ. હજી એક ઉદાહરણ બાકી છે. હવે અહીંયા જો અહીંયા જે છોકરાઓ આપણે શબ્દ વાપરો સક્રિયકૃત સંકીર્ણ એટલે શું સમજાવો. તો અહીંયા છોકરાઓ આપણે નવો શબ્દ શીખવાનો છે સક્રિયકૃત સંકીર્ણ. આવી રીતે જો. તો સક્રિયકૃત સંકીર્ણનો છોકરાઓ મતલબ આવો થશે કે ભાઈ જ્યારે બે પ્રક્રિયકોના અણુ એકબીજા સાથે અથડામણ અનુભવે છે. અથડામણ અનુભવે છે. જ્યારે બે એકબીજા સાથે અથડામણ થતી હોય ને ત્યારે આવી કન્ડિશન મળે. અતિ અલ્પજીવી મતલબ કે જન્મે મરી જાય. અતિ અલ્પજીવી. મહત્તમ કઈ ઉર્જા આવશે છોકરા? સ્થિતિ ઉર્જા. અને ન્યૂનતમ કઈ ઉર્જા આવશે? ગતિ ઉર્જા. જ્યારે બે પ્રક્રિયકોના અણુ એકબીજા સાથે અથડામણ અનુભવે ત્યારે છોકરાઓ અતિ અલ્પજીવી, મહત્તમ સ્થિતિ ઉર્જા, ન્યૂનતમ ગતિ ઉર્જા વાળું સંકીર્ણ બને. એ સંકીર્ણને ટપકા 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 શું બોલશું આપણે? સક્રિયકૃત સંકીર્ણ કહેવાય. તો હવે આપણે છોકરાઓ એક નવા ઉદાહરણ દ્વારા આખી વસ્તુને સમજીએ. પણ અત્યારે એક નવો શબ્દ પહેલાં શીખવાડી દઉં. એને કહેવાનું છે અથડામણ આવૃત્તિ. અથડામણ આવૃત્તિ. છોકરાઓ અથડામણ આવૃત્તિ આપણે કોને કહેશું? મારે અથડામણ આવૃત્તિ કેવી હોય તો અથડામણ આવૃત્તિ કોને કહેવાય? ચાલો ભાઈ. તો કે હવે અથડામણ આવૃત્તિનો મતલબ આવો થયો પ્રક્રિયા પાત્રમાં પ્રતિ સેકન્ડ થતી અથડામણોની સંખ્યા. આને બોલાય અથડામણ આવૃત્તિ. હવે જોવો જોઈએ છોકરાઓ, આપણી પાસે અણુ કયો છે તો કે એ અને બી. તો એનો મતલબ એવો થયો કે હવે હું અથડામણ આવૃત્તિને કઈ સંજ્ઞા આપીશ? ZAB. કઈ સંજ્ઞા આપશું છોકરાઓ? ZAB. Z એ અથડામણ આવૃત્તિ છે. એ અને બી શું દર્શાવે છે છોકરાઓ? પ્રક્રિયકોના અણુ. તો હવે આ જે પ્રક્રિયા પાત્રમાં પ્રતિ સેકન્ડ જે અથડામણોની સંખ્યા થાય ને એ ZAB તરીકે દર્શાવાય. અને એમના પ્રક્રિયા વેગને કઈ રીતે દર્શાવાય? પ્રક્રિયા વેગ બરાબર ZAB ઇન્ટુ e⁻ EA/RT. જ્યાં E ને કહેવાય સક્રિયકરણ ઉર્જા
આરને કહેવાય વાયુ અચળાંક, ટીને કહેવાય નિરપેક્ષ તાપમાન. પણ આટલી જે વસ્તુ છે એને બોલાય પ્રક્રિયકોના અણુઓનો અંશ. જે પ્રક્રિયકો પ્રક્રિયામાં ભાગ લે એના અણુઓના અંશ તરીકે દર્શાવાય. હવે આ સમીકરણ છોકરાઓ કોના જેવું છે? તો કે આ સમીકરણ આહેરનીય સમીકરણ જેવું છે. અને એમાં ઝેડ એવી શેના તરીકે વર્તે? તો કે અથડામણ આવૃત્તિ ઝેડ એબી એ આહેરનીયસ અચળાંક સાથે સંબંધ ધરાવે છે અથવા એના જેવું છે. આહેરનીયસ અચળાંક એ ને સમાન છે. એટલે મતલબ એ નથી, એના જેવું છે, એટલે એને સમાન છે. હવે આપણે જો આ જ વસ્તુ છે એને પ્રક્રિયા તરીકે દર્શાવવાનું થાય તો કે દર્શાવી શકાય. જો આપણે એક ઉદાહરણ લઈએ છોકરાઓ કે ભાઈ ઉદાહરણ તરીકે CH3Br એની પ્રક્રિયા મારે કરવી છે OH માઇનસ સાથે. એટલે એમાંથી શું મળી ગયું? CH3OH વત્તા Br માઇનસ. છોકરાઓ આ સમીકરણ આપણે ક્યાં સમજાવેલું છે? આ સમીકરણ આપણે સમજાયું છે SN2 ક્રિયાવિધિમાં. ક્યાં સમજાયું છે? SN2 ક્રિયાવિધિમાં. કઈ રીતે સમજાવેલું તું જરાક જોવો જોઈએ. તો કે આપણી પાસે અહીંયા જો હાઇડ્રોજન છે, હાઇડ્રોજન છે, હાઇડ્રોજન છે અને બ્રોમિન છે. હવે હું આમની પ્રક્રિયા કોની સાથે કરવાનો છું છોકરાઓ? OH માઇનસ સાથે. જો કોની સાથે કરશું? OH માઇનસ સાથે. એક વખત OH ક્યાંથી આવે છે? જમણી બાજુથી. એક વખત OH ક્યાંથી આવે છે? ડાબી બાજુએથી. હવે જરાક જુઓ તો શું થશે. માની લો કે OH ને હું જમણી બાજુએથી લાવું છું તો OH માઇનસ પોતે શું ધરાવે છે? નેગેટિવ ચાર્જ. બ્રોમિન પાસે આવેલું શું હોય? નેગેટિવ ચાર્જ. તો બંનેના નેગેટિવ ચાર્જ વચ્ચે શું થશે છોકરાઓ? તો કે અપાકર્ષણ થશે. તો જો હું OH ને જમણી બાજુએથી લાવું તો જમણી બાજુએ ખરેખર શું થઈ ગઈ છોકરાઓ? અયોગ્ય દિશા થઈ ગઈ. અને અયોગ્ય દિશામાં કોઈ દિવસ પ્રક્રિયા શક્ય નથી. પણ આ જ વસ્તુ હું OH માઇનસને ડાબી બાજુએથી લાવું તો ડાબી બાજુએથી OH હળવેક રહીને કાર્બન સાથે જોડાવાની શરૂઆત કરશે. કાર્બને બ્રોમિન સાથે બંધ તોડવાની શરૂઆત કરશે. કાર્બન અને OH વચ્ચે બંધ બનશે. કાર્બન અને બ્રોમિન વચ્ચે બંધ તૂટશે. એટલે આને બોલવામાં આવે છે છોકરાઓ યોગ્ય દિશા. અને યોગ્ય દિશામાં કરેલું કાર્ય હંમેશા પૂર્ણ થાય છે. પણ હવે અહીંયા છોકરાઓ આપણે અથડામણ આવૃત્તિ દર્શાવી દીધું, પ્રક્રિયાનો વેગ દર્શાવી દીધો, પ્રક્રિયાની ક્રિયાવિધિ દર્શાવી, પ્રક્રિયાની નિપજ મળી ગઈ. નિપજ કેટલી મળશે? તો નિપજની સંભાવના, શક્યતા, સંભાવ્યતા નક્કી કરવા આપણે સમીકરણમાં શેની જરૂર પડશે ભાઈબંધ? તો કે ભાઈ પ્રક્રિયા વેગ બરાબર, સાંભળજો આ વસ્તુ MCQમાં પૂછાણી હતી. જ્યારે પણ ગયા વર્ષે ભણાવ્યું હોય ત્યારે આટલું જ ધ્યાન દોર્યું હોય કે ભાઈ અહીંયા જુઓ આ પૂછાય એવું છે, ત્યારે પૂછાઈ ગયું ભાઈ. તો અહીંયા આવશે P ઇન્ટુ ઝેડ AB ઇન્ટુ EA/RT. તો હવે નિપજ કેટલી મળશે? નિપજની સંભાવના કેટલી છે, શક્યતા કેટલી છે, સંભાવ્યતા નક્કી કરવા માટે શેની જરૂર પડશે? પીની. અને આ પીને શું કહેવાનું છે છોકરાઓ? પીને બોલવાનું છે પ્રોબેબિલિટી.
ફેક્ટર. શું બોલવાનું છે? પ્રોબેબિલિટી ફેક્ટર, સંભાવ્યતા અવયવ. શું કહેવાનું છે ગુજરાતીમાં? સંભાવ્યતા અવયવ કહેવાનું છે. તો બંને પ્રકારના સૂત્ર યાદ રાખજો, આ સૂત્ર અને આ સૂત્ર MCQમાં પૂછી શકાય એવું છે. તો આજે આપણે બધી જ અગત્યની વાત કરેલી છે. શાંતિથી લખી લેવાય ટાઈમ કાઢીને.